અને અમદાવાદમાં તબીબની બેદરકારીથી મોતનો આક્ષેપ લાગ્યો છે। અમરદીપ હોસ્પિટલમાં એક 11 દિવસના બાળકનું મૃત્યુ થઈ ગયું। અહીંયા તબીબની બેદરકારીને કારણે બાળકનું મૃત્યુ થયું હોવાનો પરિવારજનો તરફથી આરોપ લગાવવામાં આવ્યો છે। 11 દિવસનું નવજાત કે જે મોતને ભેટ્યું, ભાવનગરથી સારવાર માટે પરિવાર આવ્યો હતો। 11 દિવસના બાળકનું મૃત્યુ થતાં પરિજનોએ હોબાળો મચાવ્યો। લીવરમાં ગાંઠની સારવાર માટે આ બાળકને લાવવામાં આવ્યું હતું અને ઓપરેશન દરમિયાન બાળકની તબિયત લથડી હતી। ઓપરેશન પહેલાં એ લોકોને 1 કલાક પાછું ફરી સમજાવ્યું। બધા સગાવાલા બહુ છે, દરેકના મગજ જુદા જુદા ચાલે, બધા ભેગા થયા, સમજાવ્યું કે ભાઈ જોખમ છે ઓપરેશનનું અને ઓપરેશન ટેબલ પર બી બાળક ખલાસ થઈ શકે, આવડા મોટા ઓપરેશન સહન કરે કે ના કરે એ 100% કહેવાય નહીં। પણ બધી સમજાયા પછી, ઓપરેશન ના પડ્યા પછી, કન્સન્ટ લીધા પછી ઓપરેશન કરવામાં આવ્યું। ઓપરેશન કર્યા પછી 24 કલાક એકદમ સરસ ગયા। બાળકને તકલીફ રડતું બળતું નહીં, માનું દૂધે થોડું ચાલુ કરવાનું કર્યું, પણ પછી સમહાઉ હાર્ટ ધીમે ધીમે ડીકોમ્પન્સેટ થવા માંડ્યું। એકવાર તો પછી આપણે રિવાઈવ કર્યું, બધું થયું, સારું થઈ ગયું, સગાને બારે ઘડી બોલાવીને બતાવ્યા જો સારું થઈ ગયું છે। પછી સાંજે પાછું ફરી આવા 2 વાર એટેક આવ્યા, હાર્ટ બંધ થઈ જવાનું। બંને વાર આપણે રિવાઈવ કરવાનું, પછી ત્રીજી વાર જ્યારે હાર્ટ બંધ થયું ત્યારે રિવાઈવ કરી શક્યું નહીં, એટલે એક્સપાયર થયું અને એક્સપાયર્ડ અમે ડિક્લેર કર્યું।